ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, હર હર મહાદેવ. કેમ છો? આઈ હોપ મજામાં છે. તો આપણે ઉઠી ગયા નથી, હજી બિસ્તરમાં જ છું. બસ હવે ઉઠી અને જવાનું છે નીચે. ઉઠીને નીચે જવાનું હે. ચાલો બધાને જય માતાજી, હર હર મહાદેવ. આપણે હવે ઉઠીને જવું છે નીચે બ્રશ કરવા માટે જવું છે. વાળ બધું ઠીક કરી લઈએ ને પછી નીચે. અત્યારે વાગ્યા છે 8 વાગવાની આસપાસ થઈ ગયા છે. વહેલું થોડું ઉઠવાનું હતું કેમ કે એક્સરસાઇઝ પર જવાનું હતું, તો આજે તો એ બી કેન્સલ થશે. બધા ઉઠી ગયા છે આપણે. ફાઇનલી ઉઠી હવે જવાનું છે નીચે બ્રશ ને બધું કરવા માટે. ચાલો ગાઈસ, બન્યા રહેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મોર્નિંગમાં લાઈટ ઓફ કરવાનું ભૂલી ગઈ છું. ઉઠતા વેતમાં કેવી હાલત હોય છે. હજુ કોઈ નહીં ઉઠ્યું શાયદ. ચાલો તો આપણે જઈશું હવે નીચે. આપણે પીવાનું है ગરમ પાણી, તો પહેલાં પાણી લગાવી દઈશું. મોર્નિંગમાં પહેલાં ગરમ પાણી પીવાનું, પછી ત્યારબાદ શરૂઆત કરવાની. પછી હું બ્રશ કરીશ, પહેલાં ગરમ પાણી પીશ. ચલો ફાઇનલી ગરમ પાણી થઈ ગયું છે. એક જગ્યાએ બેસીને ગરમ પાણી પી લઈએ છે. પછી હજુ દીવાબત્તીને બધું કરવાનું બાકી છે. પછી તો બધું ફ્રેશ થયા બાદ પહેલાં ગરમ પાણી પી લઈએ મોર્નિંગ. તો ગાઈસ, હવે અમે ડેઈલી માટે બ્લોગ શૂટ કરીએ છીએ. તો ડેઈલી બ્લોગમાં તમે લોકો અમારા વિડીયો જોજો અને ખૂબ જ સરસ મજા આવશે. ને બન્યા રહેજો બસ.
ए लाओ लाओ हाल दो मने थैंक यू अरे थैंक यू अरु थैंक यू सो मच मम्मी जो हाथ लगाते हैं ना सो गाइस गुड मॉर्निंग અત્યારે આવી ગઈ છું નીચે અને મારા માટે તૈયારી કરી છે बाबू दुकान लगे पाछो तो गाइस तो आज આપણે કામ ચાલે છે સાફ સફાઈનું અને સવારથી બ્લોગિંગ સ્ટાર્ટ કર્યો છે આપણે ઉઠ્યા ત્યારનું બધું બ્લોગમાં એડ કર્યું છે તો આજે આપણે શું કરીશું આજે રૂમની સાફ સફાઈ કરવાની છે તો આજે કોઈ ખુશી ને કોઈ છે નહીં એટલે મારા જાતે સાફ સફાઈ કરવી પડશે કેમ કે હું કાલે ઓલરેડી થાકેલી છું અને આજે બી થાક તો છે થોડું એટલે સવાર મોર્નિંગમાં ઉઠીને આજે એવું વિચાર્યું કે થોડું જાતે કામ કરી લઈએ જાતે કામ કરવું પણ સારી વસ્તુ છે તો આજે આપણે જાતે થોડું મહેનત કરવાની છે અને રૂમની સાફ સફાઈ કરવાની છે ચાલો બી કન્ટિન્યુ રહી છું નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો આપણે રૂમમાં કામ ચાલુ કરી દઈએ છીએ ધૂળ તો જો આમાં કેટલી આવી ગઈ છે અરે બાપરે આજે બધું આવું જ કામ સ્ટાર્ટ રહેશે અત્યારે હાલ રૂમની હાલત શું છે ને એ તમે શાયદ નજરમાં બી ના આવી શકે એવી રૂમની હાલત છે જુઓ જો આ રીતના હે અત્યારે આટલું બધું સાફ સફાઈ કરવાનું છે આ બધું જો કેવી રીતના પડ્યું છે એટલે એ બધી સાફ સફાઈ કરીશું આપણે ત્યારબાદ રૂમ કમ્પ્લીટ કરીને બતાવીશું ત્યાં સુધી બન્યા રહેજો નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ગાઈસ જોઈ શકું છું અમે વેલ ડેકોરેશન કરી છે કેવી લાગે છે કોમેન્ટમાં કહેજો સરસ લાગે છે કે નહીં લાગતી કે ચેન્જ કરવી પડે એવું છે એટલે આપણે આ ચેન્જ થોડું કર્યું છે અને આ વેલવાળી ડેકોરેશન કરી છે તો ચાલો બે કન્ટિન્યુ રહેજો અને કહેજો કે કેવું લાગે છે હેલો ફ્રેન્ડ જય માતાજી હરે મહાદેવ કેમ છો આઈ હોપ બધા મજામાં જશે મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો ગાઈસ અત્યારે થઈ ગયું છે મોર્નિંગ અને મોર્નિંગમાં 9:30 થઈ ગયા છે હવે ઉઠી અને ફ્રેશ થઈને આવી ગયા છે
તો ઝાડવાની સાફ સફાઈ કરવાની છે, તો જોઈ શકો છો બી કન્ટિન્યુ રીતે બન્યા રહેજો. લાઈક છે અત્યારે જરો ખૂણો સાફ કરી લો. ઉઠી કરી જોઈશ ખૂણો જરો ખૂણો ઓલો ખૂણો કદી નહીં કહું ઓટી જેવું કરતો નહીં પાણા પડે એમાં નહીં એમાં આવું ખરાબ લાગે. એક દિવસમાં કેવું ખરાબ લાગે. નંબરો હતો લગભગ ફોન કરવાડી. ફ્રેન્ડ્સ અહીંયા થાય છે કચરો ચાપ અને આરોહી છે રમે છે. જોઈ શકો છો કેટલો કચરો પડ્યો છે. અને ભાભી છે સાફ સફાઈ કરે છે અને મોમ બેસા છે અને આરોહી બેબી રમે છે. હાય આરોહી હાલો एक्सरसाइज करें. हाय आरुषिता हाय हाय आरुषिता हाय एक यो 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 माय टोंडूरी ओह है थैंक यू थैंक यू मैं साइकिल में किधर खत्म बीच खत्म हमें झाड़वा पानी पाવાનું છે અત્યારે મોમ છે તે બેસ્યા છે શું એ એને ના મારે
ત્યાં શું કામ જવું જોઈએ તારે? હું નહીં આપીશ. વાગશે પછી તો શું કરીશ? વાગશે તો શું કરીશ? हाँ फूल लाववाना પછી તબલા ખાવા માટે જો ફૂલ લાવવાના છે પછી બધું ફૂલ લાવવાના છે કે લાગી જાય કે કેમાં મારા માટે કહું છું તારા માટે બોલો ને થાળી લઈ આવવાની છે એક નાની બોલાવી એક નાની એક શ્રીફળ ત્રણ શ્રીફળ લાવવાના છે છે ને એક છે 999 છે આવું લાવલી 599 હારું આખી સ્કૂલ જાણે કે હા તો આપણે વિડિયો બોલી જાય હાલે તો મમ્મી ને ગાડી મમ્મી જાવ મમ્મી ઓલી દેખાય ગાલે ઉકળી હતું ઓલી બનો પૂરા મને એટલા કાટના આરાથી બેટી એક્સરસાઇઝ કરે અત્યારમાં ચલો કરો વેટ લોસ કરવાનો છે વેટ લોસ એ બેન ને બેઠો આ વેટ લોસ કરવાનો છે વેટ લોસ હાલો વેટ વધારવાનો છે વધારવાનો છે કરવાનું નથી વાવ કેટલા ભરી દે વાવ थैंक यू मम्मी थैंक यू अब भाई का अंदर निकल कर आएगा कि ऊपर लेके मैं लेट गया दीदी हम से माल लेके उसे काट मार अरे तारीख पर ये बता क्या है आज पर ये बता मालूम है अरे ये तारीख को पकड़वा मार ये तारीख को जान ऊपर आ દોડ જે અંદર પાછળ આગળ કાટ ઉભી છે મંગાવી રહ્યો એટલે તો હાલા દોડા ઉભી ઉભી જો ये मैं दे क्या और क्या करने दो ये वो नहीं आने अर्ध किलो में डाल अर्ध किलो बटाटा क्यों बने दिए बे हाँ ये मस्त बने ले हमारी रुकी जाओ
ગાઈસ અત્યારે મારે ઝાડવા માટે પાણી ચડાય છે. મારી મમ્મી છે એ ઝાડવાને પાણી પીડાવે છે. મારા બધા પ્લાન્ટ મને બહુ જ ગમે છે ને અત્યારે ઉનાળો છે એટલે ઝાડ પાછા બળી જાય છે એટલે મારી મમ્મી છે એ ઝાડને પાણી ને એવું પીડાવે છે. જોઈ શકો છો બધા બહુ બધા પ્લાન્ટ છે. બહુ બધા એટલે કે થોડા કમ જ છે એટલા બધા છે નહીં. મમ્મી છે જો ઝાડવાને પાઈ છે પાણી. આંબો અડીને કરી દઉં છું. ઝાડવા પી છે મોર્નિંગમાં પાણી. મારી મધર છટે છે પાણી. શું બાંધી દઉં છું. મને પહેલાં પાણી તો પીવડાવી દો. સરખું નાખી દઈએ બધામાં. આમાં નાખો ને હસતા. હજી આ બધી સાફ સફાઈ કરવાની છે. આ કેટલું મસ્ત ઉગી ગયું તો મમ્મી. કેવું ફાઇન છે. કુંડામાં નથી ઉગતા કોઈ. ઓલું કુંડામાં નાખ્યું બળી ગયું. જો અહીંયા નાખ્યું તો મસ્ત ઉગી ગયું છે. જો ગાઈસ ચડવા કેવાય છે અમારા ઘરે. મસ્ત મસ્ત છે. એ બાબલા શું કરે છે? શું ભરે? કચરો ભરે છે. જા કચરો ફેંકી આવો. જાઓ કચરો ફેંકી આવો. જાઓ કચરો ક્યાં ફેંકવાનો છે? ડસ્ટબિનમાં કચરો ફેંકી આવો. જાઓ.